કૂવી ગઈ કાકડી આવશે હુરિયા અમરી ભાષામાં હુરિયા. તો સ્વાગત છે આજના એક નવા જ વ્લોગમાં. તો બધાને સ્વાગત છે ભાવિન રાઠોડ વ્લોગ ચેનલમાં. તો અત્યારે ઘરે ફૂલ મોજમાં, તમે પણ મોજમાં હશો. તો જુઓ આજનો નજારો જુઓ ગાઈસ. અને કંઈ જવાતું નહીં એટલે આપણે વ્લોગમાં હતા, કેમ કે પાછું થોડુંક કામ આવી ગયેલું આપણે, એટલે થોડાક દિવસ વ્લોગ બંધ હતા. હવે પાછા ચાલુ કરીએ. ચલો ગાઈસ જઈએ ખેતરમાં, થોડુંક કામ છે આપણે, તો વ્લોગમાં એન્ડ તક બની રહેજો. કહડા પહેલાં લીધા તો જુઓ ગાઈસ આપણી મકાઈ જુઓ. તો એ બાજુ લઈને જઈએ. તો ગાઈસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરી દેજો. તો ગાઈસ જુઓ આપણા ડોડા જુઓ, મૂસો ફૂટી ગઈ. તો મૂસો ફૂટી ગઈ ગાઈસ. જુઓ મકાઈ કેટલી મોટી થઈ ગઈ. અને જુઓ આપણો તાર બાંધ્યા, કેમ કે ભૂંડણ બધું આવે. જુઓ ગાઈસ સુંદર મસ્ત મજાનો નજારો દેખાય છે. અને આપણે વ્લોગિંગ ચાલુ રાખીએ આવું, કેમ કે ગાઈસ ભૂલી ગયેલો, કેમ કે થોડુંક મારે કામ આવેલું એટલે વ્લોગ બંધ કરી દીધા હતા. હવે રેગ્યુલર વ્લોગ શરૂ આપણે તમે જોવાનું ભૂલતા ના. અને ગાઈસ બીજી વાત કરું, જો ડોડા જુઓ ગાઈસ જુઓ. જઈ રહ્યા છીએ આપણે ખેતરમાં આવી ગયા, કેમ કે ગાઈસ આપણે બોળું કરી દીધું છે હવે, કેમ કે કપાઈ દીધા વારેમાં. તો જુઓ ગાઈસ બન્યા રહો બ્લોગમાં. ગાઈસ આપણે જઈ રહ્યા છીએ હજુ, કેમ કે પાછા જઈએ. અને જુઓ આ પાછી મકાઈ બતાવો પદ વચ્ચે આવીને જુઓ. અને આપણે અરે યાર ભૂલી ગયો યાર, શું કહેવાનું તમારે. એટલા 3 દિવસ આપણે વ્લોગ 3-4 દિવસ વ્લોગ નાખ્યા નથી યુટ્યુબમાં, કે થોડુંક મારે કાગળિયાનું કામ આવી ગયેલું એટલે આપણા વ્લોગ બંધ હતા. અને હવે ચાલુ કરીએ, કેમ કે ગાઈસ ફરવા જવાતું નથી એટલે વ્લોગ આવતા નથી. વરસાદ પણ નહીં ગયો તો જઈએ પછી વ્લોગ બનાવીશું આપણે, કેમ કે વ્લોગ ડેલી ચાલુ રાખવાના છે, તમે જોવાનું ભૂલતા ના. અને જુઓ આપણી મકાઈ ફૂટી ગઈ છે. તમને પણ ખવાડીશ ગાઈસ, આવજો મારા ઘરે. તો હજી તો લગભગ 2-3 અઠવાડિયા લાગશે ફૂટવામાં, કેમ કે હવે તાપ કાઢે છે એટલે ડોડા ફૂટશે. એટલે પછી આપણે પોપટ આવશે હુરિયા અમરી ભાષામાં હુરિયા, તો એને રખવાળી કરવું પડશે પાછું. અને એમાં પાછું બહુ આખો દિવસ રહેવું પડશે અહીં. અને જો ગાઈસ કોઈ સુમસાન બે ખોદી લાગે કે ના લાગે. ને હું શું શોધી રહ્યો છું, એક વસ્તુ ખોદી રહ્યો છું પણ મળતું નથી. જો અહીં પાછી મકાઈ નાની આવી ગઈ છે. આ કાકડી જુઓ કૂવી ગઈ કાકડી. ચીપડું કૂવી ગયું, કાકડી કૂવી ગઈ. અને એ છે બીજી જુઓ. તો આ તો લાગ્યું છે ગાઈસ, જુઓ તોડ લઈએ આને, ઘરે લઈ જવી છે આને કે જુઓ
સીબડું અને પાછા બીજી કાકડી હોતી આવે કેમ કે કૂદી જાય છે ગાઈ એટલે બગડી જાય. સોરી આપણા લોકો હશે બધા આમરાવાળા. તો આ છે બધા આવેલા. આપણે સરહદે આવી ગયા, ખેતરની સરહદે. અને જુઓ એ બાજુ કશું ઉડાયું નહીં કેમ કે વરસાદ એટલો બધો પડ્યો એટલે આ લોકો દિવેલા ઉડશે. અને જુઓ આપણું ઘર પેલી બાજુ જુઓ ગાઈસ, કેટલો સુંદર મસ્ત મજાનો નજારો. સાંજ પડવા આવી ગઈ છે, સૂરજ પણ ડૂબવા લાગ્યો છે. જો અને ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરી દેજો. ને યાર ચીબડું પડી ગયું આપણું. તો હવે જઈએ, મારે તાર જ જોવાનો તો સ્પેશિયલ જે કંઈ અડ્યો નથી ને, તૂટી બૂટી ગઈ હોય તો પાછો સાંધી દઉં એમ. તો જુઓ આ તાળ નાનો છે, હજુ કે નાનો છે. પછી ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. થોડુંક બાકી છે હજુ, આપણે થોડીક કોમેડી પણ કરી લઈએ. અને કંઈક બીજું તો કહેવા નથી માંગતો દોસ્તો, કેમ કે આપણો બ્લોગ ખાલી બંધ હતા, હવે પાછા ચાલુ થશે. અને બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ આપણે ઘરની તરફ જઈએ કેમ કે આપણે વાયર દેખી લીધા. અને તો આપણે અહીં બ્લોગ ખતમ કરીએ, પછી પાછા બ્લોગમાં આવજો. ત્યાં સુધી બાય.